અરવલ્લીમાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો। વણસોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો છે વિદેશી દારૂ। શામળાજી પોલીસે દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે। ટ્રકમાં ગુપ્ત ખાનું બનાવીને કરતા હતા દારૂની હેરાફેરી। પોલીસે વિદેશી દારૂની 93 પેટીઓ 4176 નંગ બોટલ જપ્ત કરી છે। દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત રૂપિયા 22.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે જ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અરવલ્લીમાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો છે। જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, ટ્રકમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, જાણકારી શું આ મામલે વધુ? ચોક્કસથી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે। આ વખતે શામળાજી અણસોલ ચેકપોસ્ટ ઉપર એક ટ્રક આવે છે, તેની તલાશી લેવામાં આવે છે। એ ખાલી હોય છે, પરંતુ પોલીસે શંકા ગઈ હતી અને બંધ બોડીમાં ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું, જેનો ઘટસ્ફોટ શામળાજી પોલીસે કર્યો હતો અને તેમાંથી લગભગ 93 પેટી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। 4000 દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે। સાથે જ દિનેશ મોહન મારવાડી નામનો જે ટ્રક ચાલક છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। એટલે કે ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો અવનવા કિમિયા કરતા હોય છે, આંતરિક રસ્તાઓ પર જતા હોય છે। ગઈકાલે જ એલસીબીએ પીછો કરી અને કાર ઝડપી હતી। એટલે કે ગુજરાતમાં દારૂ ન આવે તેનો જે મુખ્ય દ્વાર છે શામળાજી અણસોલ, તેના ઉપર હાલ પોલીસની કડક બાદ નજર જોવા મળી રહી છે। દારૂ ફરી આપના જયપુરનો જે નાથજી છે તે વોન્ટેડ છે અને તેને પકડવા માટે પોલીસ દ્વારા ટીમો બનાવી અને હાલ કામગીરી કરવામાં આવી રહી છે। જી બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે। સુરતમાં વધુ એક યુવક કાતિલ દોરીનો શિકાર બન્યો। ઉલબાડના કડદરા વિસ્તારમાં પતંગની ઘાતક દોરીથી યુવક ઘાયલ થયો। કડદરામાં બસ સ્ટેન્ડ પાસે પતંગની દોરી આવી જતા ગળાના ભાગે આ યુવકને ઈજાઓ પહોંચી। આયુષ પટેલ નામના યુવકને ગળામાં 8 ટાંકા લેવા પડ્યા। ઘરેથી નોકરી જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી। હાલ ખાનગી હોસ્પિટલમાં આ યુવકની સારવાર ચાલી રહી છે। જૂનાગઢમાં પતંગ લેવા જતા સગીરને લાગ્યો વીજ કરંટ। થાંભલા પર રહેલી પતંગ લેવા જતા આ ઘટના બની। જૂનાગઢ સાબલપુર વિસ્તારની આ ઘટના છે। પરપ્રાંતીય મજૂર પરિવારનો પુત્ર શોક લાગતા નીચે પટકાયો હતો। સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાલ સગીરની હાલત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે। તો જૂનાગઢના સાબલપુર વિસ્તારમાં એક શ્રમિક પરિવારના પુત્રને વીજ કરંટ લાગ્યાની ઘટના બની છે। આ પુત્ર છે જે પતંગ લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન વાયરને અડકી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો, જો કે હાલ આ સગીરની હાલત સ્થિર છે। वो वहाँ आग जला के बैठा था, पतंग उतारने के लिए थमले पे चढ़ा, वहां से शॉक लगा। अभी हॉस्पिटल में लाया हूँ। ભરૂચના અંકલેશ્વરમાં પતંગ ચગાવતા યુવકને કરંટ લાગ્યો। પતંગની દોરી ઊંચા વીજ વાયરને અડી જતા યુવકને વીજ કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા યુવાન બેહોશ થવાની કગાર પર હતો। આ દરમિયાન અન્ય યુવકે હિંમત અને સમજદારી દાખવી જોખમની પરવા કર્યા વિના મદદ કરી યુવકનો જીવ બચાવ્યો। સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અંકલેશ્વર હાઉસિંગ બોર્ડની ઘટના હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્ટિવ થઈ। યુવાનોને ટિકિટ અપાવવા માટે યુથ કોંગ્રેસ સક્રિય થઈ છે। 20% યુવાનોને ટિકિટ આપવા માટે રજૂઆત કરવામાં આવશે। દરેક જિલ્લામાં યુથ કોંગ્રેસની કારોબારી યોજાશે। નેતાઓ એક જિલ્લામાં 2 દિવસનો પ્રવાસ કરશે। ચૂંટણી લડવા માંગતા યુવાનોની શિબિરનું આયોજન કરવામાં આવશે। તો ચૂંટણી લડવા માંગતા યુવાનો છે તેમના માટે એક શિબિરનું આયોજન કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે સક્રિય થઈ છે અને દરેક જિલ્લામાં 2 દિવસનો પ્રવાસ કરશે અને તે દરમિયાન જે યુવાનો છે તેઓ ચૂંટણી લડવા માંગતા હોય તેવા યુવાનો માટે આ એક શિબિરનું આયોજન કરવામાં આવશે। आने वाले जो लोकल बॉडी इलेक्शन है उनमें जो हम युवाओं को ज़्यादा से ज़्यादा मौका दिलाने के लिए और उनको ज़्यादा से ज़्यादा प्रत्याशी बनवाने के लिए ये दौरा कार्यक्रम कर रहे हैं। आगामी જે લોકલ બોડી ચુનાવ કે આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, એમાં જે યુવાન લડવા માગતા હશે એ યુવાનોના પાસેથી નામ મંગાવીશું। એમની પાસેથી એક ગૂગલ ફોર્મ ભરાવીશું અમે
સાથે જ અમારી યુથ કોંગ્રેસની જે નવનિયુક્ત જે બોડી છે એમાં થોડા ઘણા નામ એડ કરવાના થાય તો એડ કરીશું. તો વાવ થરાદ જિલ્લામાં નાઈ સમાજના શૈક્ષણિક સંકુલના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. સ્વામી અચલાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 240 ગામોના લોકો ભેગા થયા હતા. કાર્યક્રમમાં સમાજના ધર્મગુરુએ વ્યસન મુક્ત બનવા માટે યુવાનોને અપીલ કરી હતી. તો સાથે સાથે આગામી સમયમાં નાઈ સમાજનું સામાજિક બંધારણ રચાશે. કુરિવાજો દૂર કરવા મુદ્દે પણ ચર્ચાઓ થઈ. બંધારણ બનાવવા માટે અલગ અલગ કમિટીઓની પણ રચના કરવામાં આવી હતી અને ટૂંક જ સમયમાં નાઈ સમાજનું પણ નવું બંધારણ બનાવવામાં આવશે. સમાજનું એક શૈક્ષણિક સંકુલનું ઓપનિંગ હતું. સાથે સાથે સેનજી મહારાજની પ્રતિમાનું અનાવરણ પણ હતું અને અમારા 10 પ્રગણોના સમાજ ભેળો થયો હતો. સંકુલની બધા શુભકામનાઓ આપી, શુભેચ્છાઓ આપી અને અમારા નવા બંધારણ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને ટૂંક સમયમાં અમે અમારું બંધારણ અમલમાં મૂકીશું. એ અમારા સમાજના આગેવાનો તમામ લોકો ભેગા થઈ અને કુરિવાજો દૂર કરશે અને બધા સાથે મળીને અમે લોકો એમનો સાથ આપીશું. પણ એક વધુમાં વાત કરી દઉં તમને કે જ્યાં તક દીકરી જો આગળ નહીં આવે, અહીં આવી ના શૈક્ષણિક સંકુલને ખુલ્લું મૂક્યું છે. ભવિષ્યની અંદર આ શૈક્ષણિક સંકુલ થકી અમારા નાઈ સમાજનું જે યુવાધન છે, જે અમારા વિદ્યાર્થીઓ છે, ભણી ગણીને ઘણી બધી અપેક્ષાઓ જે છે એ અમારી સમાજની એ પૂર્ણ કરશે એ વિશે ચર્ચા કરવામાં આવી. अम्माभाई ने शिक्षा का प्रोग्राम करके सेन जी की प्रतिमा की स्थापना करी और शिक्षा के लिए ये बनाकर भवन इनकी समिति ने जो करा है बहुत सुंदर कार्य है. તો રાજ્યમાં ઠંડીનું વધ્યું જોર. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે. વહેલી સવારથી જ ઠંડા પવનો ફૂંકાયા. નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. તો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. સૌથી વધુ ઠંડી છે નલિયામાં, જ્યાં 9.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. હવે આવનાર સમયમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. હાલ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તે યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવન ફૂંકાતા આ ઠંડીનું જોર છે તે વધ્યું છે. સૌથી વધુ ઠંડી પડતી હોય છે નલિયામાં અને નલિયામાં જે તાપમાન છે તે હાલ 9.2 ડિગ્રી જેટલું નોંધાયું છે.